વિદ્યુત પ્રવાહ ઘનતા છે અને અવરોધકતા ρ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો આ આકૃતિ છે, એ આકૃતિમાં એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહકતા દર્શાવ્યો છે. આ એલ લંબાઈ છે, આ એ છે, એ ક્ષેત્રફળ છે આ બંને સાઈડ, અને વાહકતારમાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ છે. ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર પસાર કર્યું તો આઈ જેટલો વિદ્યુત પ્રવાહ મળે છે. આ ગતિમાન ઇલેક્ટ્રોનનો વેગ ડ્રિફ્ટ વેગ વીડી જેટલો હોય છે, વીડી સદિશ જેટલો હોય છે. તો આમાં વીડી એટલે શું? વીડી બરાબર ઈ ના છેદમાં એમ ઇન્ટુ ટાઉ. આમાં ટાઉ શું છે? આમાં ટાઉ છે ને એ રિલેક્સેશન સમય છે. એ રિલેક્સેશન સમય એટલે શું? બે અથડામણ વચ્ચેનો સરેરાશ સમય. અને ટાઉ અને જે અલગ અલગ છે. જે એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ટાઉ એટલે રિલેક્સેશન સમય. સમજો પડી? કોઈ પણ બે વસ્તુ છે એ અથડાશે, એનામાં કેટલો સમય લાગશે ને એનો સરેરાશ લઈ લીધો એટલે ટાઉ રિલેક્સેશન સમય. હવે શું છે? એલ ઇલેક્ટ્રોન એલ લંબાઈ કાપવા માટે લીધેલો સમય ડેલ્ટા ટી હોય તો એલ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. એનો મતલબ શું? કે ધારો કે હું 5 મીટર પર સેકન્ડથી હું જાઉં છું ક્યાંક, અને એનામાં મને લાગે છે 5 સેકન્ડ, તો પછી કેટલી લંબાઈ હશે એ શોધવાની છે. તો આપણે આ બંનેનો ગુણાકાર કરીને કહી શકીએ કે 25 મીટર જેટલું હશે તે લંબાઈ, ત્યાં એને આપણે 25 મીટર જેટલી લંબાઈ આપણે પાર કરી હશે. તો એવી જ રીતના આ સૂત્ર બન્યું છે, એલ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. એમાં જો એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો વીમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, વી એટલે અહીંયા વી ખાલી હોય ને એટલે વી એટલે કદ ને વીડી એટલે ડ્રિફ્ટ વેગ. હવે n બરાબર n ઇન્ટુ વી. વી એટલે કદ છે, આ વી કદ, ને વી બરાબર એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી આ સૂત્ર છે, એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. n ઇન્ટુ આખી કિંમત આવી જશે એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. વાહક તારમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ક્યુ બરાબર એનઈ. આ પહેલા ચેપ્ટરમાં આવી ગયું છે, ક્યુ બરાબર એનઈ. તો શું થશે? એનની કિંમત તો આવી રહી, એન એ વી ડી ઇન્ટુ ડેલ્ટા ટી ને ઈ અહીં આવી ગયો. હવે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ક્યુ અપોન ડેલ્ટા ટી. આ પહેલા ચેપ્ટરમાં આવી ગયું છે, ક્યુ આવી રહ્યો, ક્યુ એન એ વી ડી ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ઈ ના છેદમાં ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી ઉડી ગયા. હવે શું થઈ ગયું? એન ઈ વી ડી એ, એન ઈ વી ડી એ, આઈ બરાબર એન ઈ વી ડી એ. આઈ બરાબર આઈ એટલે વિદ્યુત પ્રવાહ હતો, વિદ્યુત પ્રવાહ મળી ગયો. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર આઈ અપોન એ, આ પણ સૂત્ર છે, જે બરાબર આઈ અપોન એ. હવે આઈ શું હતો? એની વીડી એ અપોન એ ગયા, તો જે બરાબર થઈ ગયું એની વીડી, થઈ ગયું એનઈ વીડી. હવે જે બરાબર એનઈ વીડી બરાબર શું હતો? વીડીનો ફોર્મ્યુલા આપણે પહેલાં જ કીધું, ઈ એમ ટાઉ, ઈ એમ ઇન્ટુ ટાઉ. તો જે બરાબર શું થઈ ગયા? એનઈ સ્ક્વેર ઇન્ટુ ટાઉ ઇન્ટુ ઈ અપોન એમ થઈ ગયું. જે બરાબર સિગ્મા ઈ બરાબર એન ઈ સ્ક્વેર ટાઉ અપોન એમ ઇન્ટુ ઈ. આ આખું સિગ્મા બરાબર થાય એની સ્ક્વેર ટાઉ અપોન એમ છે ને એ સિગ્મા થાય, એનો મતલબ સિગ્મા થાય. એ બીજા ચેપ્ટરમાં આવી ગયું છે, એની સ્ક્વેર ટાઉ એમ અપોન એમ એ સિગ્મા બરાબર થઈ ગયું. તો શું થઈ ગયું? સિગ્મા ઈ બરાબર એની સ્ક્વેર ટાઉ અપોન એમ ઇન્ટુ ઈ. હવે આ ઈ ગયા, તો હવે શું થઈ ગયું? સિગ્મા બરાબર એની સ્ક્વેર ટાઉ ના છેદમાં એમ, અથવા તો રો બરાબર 1 છેદમાં સિગ્મા એમ ના છેદમાં એની સ્ક્વેર ટાઉ. સિગ્મા બરાબર શું હતું? એની સ્ક્વેર ટાઉના છેદમાં એમ હતું, એની સ્ક્વેર ટાઉના છેદમાં એમ. તો 1 છેદમાં સિગ્મા છે તો એમ ઉપર આવી જશે ને એની સ્ક્વેર ટાઉ નીચે આવી જશે. એટલે આ થઈ ગયું સૂત્ર.